શ્રીજી મહારાજના અનન્ય સખા ભક્ત સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનું એ જીવન વૃત્તાંત આપણે સાંભળીએ છીએ. પરમ પવિત્ર એ વસંત પંચમીના દિવસે વિક્રમ સંવત 1828 8 ફેબ્રુઆરી 1772 શનિવારે પ્રભાત સમયે એ સદગુરુ બ્રહ્માનંદ સ્વામીનો જન્મ થયેલો. રામાનંદ સ્વામીના આશીર્વાદ હતા કે આ કોઈ જન્મ લેશે એને જેવું તેવું બાળક ના સમજશો. જન્મ થયો એટલે નામ પાડ્યું એ લાડુદાનજી. એ લાડુદાનજીનો જન્મ થયો પછી એકાદ વર્ષ એ મોસાળમાં ઉછરી અને ફરી પાછા એ ખાણ ગામે પધાર્યા. બાળપણથી જ આ બ્રહ્માનંદ સ્વામી લાડુદાનજી અતિ ચમત્કારી હતા. ગઈકાલે પ્રસંગ સાંભળેલો ને, ગર્ભમાં રહી અને એ રામાનંદ સ્વામીને કહ્યું કે ગુરુજી પ્રગટ કી બાતે સુનાઈએ. બધાને તો આશ્ચર્ય થયું કે અવાજ માળો આવે છે ક્યાંથી. રામાનંદ સ્વામીએ વાત કરી કે બીજું કોઈ નહીં પણ એક મુક્તાત્મા અક્ષર મુક્તે એ જન્મ લેવાના છે અને પ્રગટ પુરુષોત્તમ નારાયણના ગુણોનું ગાન કરશે. બચપણથી જ બાળપણથી ખૂબ ચમત્કારી એમનો પ્રભાવ, એમનું સાનિધ્ય, એ શિક્ષણ મેળવવું, એ જ્ઞાતિ રિવાજ પ્રમાણે એ નાનપણથી જ એ થોડું ઘણું ગાતા એ વગાડતા આવડી જ જાય. કઈને મોરના ઈંડાને એ ચિતરવા ન પડે. આજે એક મુંબઈમાં પૂર્ણાનંદ સ્વામીના એ વંશજ, ગજા ગઢવીના વંશજ એ અમિતભાઈ ટાપરિયા કરીને છે ને, એમના દીકરા વિરક્ત દાનજી, નામ જ એમનું વિરક્ત રાખ્યું છે. એકદમ નાની ઉંમર પણ સાંપ્રદાયિક સાહિત્ય કંઠસ્થ બોલી દેખાડે. મોરના ઈંડાને એ ચિતરવા ન પડે. આ બાળપણથી જ લાડુદાનજી એ પોતાની રીતે એ કોઈ નવીન નવીન રચનાઓ કહી અને મિત્રોને સંભળાવે. વળી પાછા એવા ચમત્કારી પણ ખરા. ગઈકાલે એક ઉખાણું પૂછેલું એ યાદ છે? પડી પડી પણ ભાંગી નહીં, કટકા થયા છે 4, વગર પાંખે ઉડી ગઈ, ચતુર કરો વિચાર. અત્યારે તો ખ્યાલ નહીં ભણવામાં આવતું હોય કે કેમ, પણ જૂના પુસ્તકોમાં આ સેજે ઉખાણું આવતું, પડી પડી પણ ભાંગી નહીં, કટકા થયા છે 4. આપણે કહીએ ને રાત પડી, એટલે રાત પડી, પડી પડી પણ ભાંગી નહીં. હવે રાત પડી તેમ છતાં એ ભાંગે કઈ રાત? પણ તેમ છતાંય કવિ લખે કટકા થયા છે રાત્રિના 4 પ્રહર, એટલે 4 કટકા થયા. વળી પાછું વગર પાંખે ઉડી ગઈ. સવાર પડતા શું થાય? રાત્રિ ઉડી જાય, પાંખ નથી તેમ છતાંય ઉડી જાય, વગર પાંખે ઉડી ગઈ, ચતુર કરો વિચાર. આવી નવીન નવીન રચનાઓ, પોતાના કાવ્ય, વળી પાછું બીજું જે કાંઈ પણ ગુરુજીએ કે એ શંભુદાનજીએ શીખવાડ્યું હોય એ વિના પ્રયાસે આ લાડુદાનજીને નાનપણથી સહેજે યાદ રહી જાય. આ બધી વિદ્યાઓ તો યાદ રહે, પણ સાથે સાથે
એ ચમત્કાર પણ એ સહેજે સહેજે દેખાડતા. સ્વામીને કઈ પ્રયાસ કરવો પડે નહીં અને અદ્ભુત ચમત્કારો સર્જાય. એક દિવસ એમના માતા એ રસોડામાં કંઈક રસોઈ બનાવતા હશે, થોડા માણસોની રસોઈ. પણ હવે થયું એવું કે મહેમાનો ઝાઝા આવી ગયા એમના ઘરે. હજુ સુધી કોઈને ખ્યાલ હતો નહીં કે જ્યાં ત્યાં લાડુદાનજી હોય એ ત્યાં ક્યારેય અનાજ ખૂટે નહીં. કોઈને ખ્યાલ હતો નહીં, પણ પ્રસંગ કંઈક ઉપસ્થિત થાય એ તો લોકોને ખ્યાલ આવે. આ લાલુબા દેવીએ રસોઈ બનાવી, મહેમાનો વધી ગયા, પણ લાડુદાનજીની હાજરી એમના ઘરમાં હતી. ઘણા બધા મહેમાનો જેમાં તેમ છતાંય એ સાંજ સુધી એ અનાજ ખૂટ્યું જ નહીં. હવે આવી ઘરે, આપણા ઘરે આવા કોઈ પુત્રનો જન્મ થઈ જાય તો એ રાંધવાનું જ મૂકી દઈએ. અને આ વાત ધીમે ધીમે આખા ગામના, બધા જ ગામના લોકોને પણ ખ્યાલ આવ્યો કે શંભુદાનજીને ત્યાં તો એ રાંધેલું અનાજ ખૂટતું જ નથી. હવે સહેજે એ ગામના લોકોને ખ્યાલ આવે એટલે એ વગર કહીએ મહેમાન બનીને આવે કે જોઈએ તો ખરા એ થાય છે શું. કયા વિના એ મહેમાન બની અને જોવા માટે આવે. હવે એમાં તો કોઈ આડોવળો દિવસ પસંદ કરવો પડે. ત્યાં આવે અને રસોઈ જમાડે. જેટલા આવ્યા હોય એટલાનું બધાનું પૂરું થઈ જાય, પણ રાંધેલું અનાજ ખૂટે નહીં. ગામમાં બધા જ લોકોને ખ્યાલ આવી ગયો. પછી તો ધીરે ધીરે આસપાસના ગામોમાં પણ એ આ ચમત્કારી વાતની જાણ થઈ. એટલે સહેજે એ લાડુદાનજીના આ પ્રતાપની ખાતરી કરવા માટે એ આસપાસના ગામોના એ મોટા મોટા એ દરબારો હોય, અધિકારીઓ હોય, રાજ મહેમાનો હોય, એ બધા આવે, પણ એકલા ન આવે. ગામના ઘણા ખરા માણસોને લઈને આવે, કારણ કે કદાચ એકલા આવે તો એકલાની તો વ્યવસ્થા પૂરી થઈ જાય, પણ પોતાની સાથે ગામના બીજા લોકોને પણ લેતા આવે. અને આમ એ દરરોજ શંભુદાનજી ગઢવીના ઘરે એ મહેમાનો વધવા લાગ્યા. શંભુદાનજીના ઘરે એ ઘરમાં 10-12 માણસો માટે રસોઈ રંધાણી હોય અને એમાંથી આ બધા મહેમાનો આવ્યા હોય, 100 માણસો જમી જાય એ તેમ છતાં એ રસોઈ ખૂટે જ નહીં. રસોઈ ખૂટે નહીં એટલે સહેજે એ શંભુદાનજી એ જે મહેમાનો આવ્યા હોય એમને કહે કે અમારે ત્યાં તો એ જ્યારથી આ લાડુદાનજીનો જન્મ થયો છે આ એમના જ ભાગ્ય અને આ એમનો જ પ્રતાપ છે. લોકો ત્યાં જમે પણ ખરા ને વળી પાછા એ બાળ કુમાર એ લાડુદાનજી એમના પણ દર્શન કરે. દર્શન કરીને પોતાને ગામ જાય ને ત્યાં પણ ગામના લોકોને વાતો કરે. અને આવી રીતે જ્યારથી લાડુદાનજીનો જન્મ થયો આખું કુટુંબ એ સુખ અને શાંતિ અનુભવવા લાગ્યું. હવે સહેજે એ રસોઈ બનાવવી ન પડે, થોડી રસોઈમાં જાજા માણસો જમી જાય. પછી તો એવું થયું કે ખાણ ગામમાં એ કોઈ પણ માંગલિક પ્રસંગો હોય, શુભ પ્રસંગો હોય, એટલે સહેજે એ બધા જ શંભુદાનજીના ઘરે જાય. કારણ કે હવે તો શંભુદાનજીના ઘરે અષ્ટસિદ્ધિ 9 નિધિ આવીને વસેલા. જેમની ઘરે પ્રસંગ હોય તરત જ એ શંભુદાનજીને ત્યાં જાય, લાડુદાનજીની પાસે આવે, શંભુદાનજીને હાથ જોડી અને વિનંતી કરે કે આ તમારા પુત્ર લાડુદાનજીને અમારા એ ઘરે લેતા આવો.
શું કામ? તો કે અમારે ઘરે મંગલ પ્રસંગ છે અને કદાચ એ રસોઈ ખૂટે, એ માણસો વધી જાય તો આ તમારા પુત્રના પ્રતાપે એ રસોઈ ખૂટે નહીં. અને થાતું પણ એવું, એ લાડુદાનજી જે ઘરે જાય ત્યાં એવો ને એવો પ્રતાપ દેખાડે. ગમે એટલા માણસો આવ્યા હોય, રસોઈ ખૂટે જ નહીં. સાંજ સુધી માણસો જેમાં જ કરે, જેમાં જ કરે. અને આ બ્રહ્માનંદ સ્વામીનો, લાડુદાનજીનો આ પ્રતાપ એ બ્રહ્માનંદ સ્વામી મૂળી મંદિરમાં હતા ને એ ત્યારે પણ દેખાડતા. એ બ્રહ્માનંદ સ્વામી મૂળી મંદિરમાં પોતાના આસને એ સહેજે મહારાજ ધામમાં જતા રહ્યા પછીની વાત. એ આસને સુવા માટે, બેસવા માટે મોટી એ 4 પૈડા વાળી એ કઠેડાની લાકડાની પાટ બનાવેલી છે. જે બ્રહ્માનંદ સ્વામીનું સ્થૂળ શરીર અને વળી પાછી મોટી ઉંમર, કહીને વ્હીલચેર. એ બ્રહ્માનંદ સ્વામીએ એ પોતા માટે વ્હીલચેર બનાવેલી. અને સ્વામી એ વ્હીલચેર ઉપર એ 4 પૈડા વાળી એ લાકડાની પાટ બનાવેલી, એની ઉપર વિરાજમાન થતા ને એની ઉપર જ પોઢતા. બ્રહ્માનંદ સ્વામી ધામમાં ગયા પછી એ પાટ સંતોએ ભંડારમાં મૂકી. સહેજે એ મોટી પાટ હોય એટલે એમાં એ જે અનાજ રાંધેલું હોય એ બધું એ મૂકવા માટે કામ લાગે. એ ભંડારમાં મૂકી અને એના ઉપર એ રાંધેલા અનાજના વાસણો ભરી ભરી અને રોજ રાખતા. સાંજ સુધી અનાજ ખૂટતું નહીં. અને ખબર ક્યારે પડી તો એક વખત એ કચ્છ ભુજના હરિભક્તો એ સંઘ લઈ અને યાત્રાએ નીકળેલા. રાત્રિ રોકાણ, હવે મૂળી આવવાનું થયું. હવે જૂનો જમાનો એટલે કઈ સમયનું અનુસંધાન રહે નહીં. સાંજેકના એ 4-6 વાગ્યા હશે. હવે જમાડવાની વ્યવસ્થા કરવાની. અનાજ થોડુંક જ રાંધેલું અને વળી પાછા આટલા બધા ભક્તો આવી ગયા, યાત્રાએ જતા હોય એટલે સંઘ નાનો તો હોય નહીં. એ સંતોને થયું કે આટલા બધા છે તો પેલા આ જે રસોઈ છે ને, એ જે પાટ ઉપર બ્રહ્માનંદ સ્વામી જે પાટ ઉપર બેસતા, એ પાટ ઉપર એ બધા વાસણો મૂકેલા. થયું કે એ પેલા આમાં જેટલું છે એમાં આગેવાન 10 જણાને બેસાડી દઈએ અને પછી એ ધીરે ધીરે એક પછી એકનું શરૂ કરીશું. થયું એવું કે પેલા 10 જણાને બેસાડ્યા, એમાંથી લઈ અને અનાજ પીરશું. જોયું તો એટલું ને એટલું જ. થયું કે આમાંથી હજુ 10 જમી જશે. વળી પાછા બીજા 10 ને બેસાડ્યા. પાછું જોયું કે હજી 10 બેસી જશે. એમ કરતા કરતા એ સાંજે એ રસોઈ બનાવ્યા વિના એક સાથે 100 માણસોને એ બ્રહ્માનંદ સ્વામીની પાટ ઉપર જે રસોઈના વાસણો મૂકેલા ને એમાંથી લઈ લઈ અને જમાડે. તેમ છતાંય અનાજ ખૂટ્યું નહીં. વળી પાછું એટલું ને એટલું જ રાંધેલું અનાજ દેખાય. વાસણમાંથી અનાજ ખૂટે નહીં. એટલે તરત જ એ જે તે સંતો હશે, એ મંદિરના મહંત એ પુરાણી હરિનારાયણદાસજી સ્વામી અને મુક્ત જીવનદાસજી સ્વામી, એ બંને સંતોને વાત કરી કે સ્વામી, એ આપણે આ બ્રહ્માનંદ સ્વામીની પાટ છે એને ભંડારમાં મૂકીએ છીએ, વાસણો રાંધેલું અનાજ એમાં મૂકીએ છીએ, પણ સ્વામી એ પાટ ઉપરથી તો આજે આવો ચમત્કાર થયો. એ બંને સંતો પણ એ પાટ જોવા માટે આવ્યા. એ ઉપર વાસણ મૂકેલા, અંદર અનાજ રાંધેલું મૂકેલું, એ બધું જ જોવા માટે આવ્યા. બંને સંતોને થયું કે આપણે તો આ ખોટી જગ્યાએ મૂકીએ છીએ આને. આ જો વધારે આમને આમ ઉપયોગ થશે તો આ પ્રસાદીની બ્રહ્માનંદ સ્વામીની પાટ એ પછી હાથમાં રહેશે નહીં. એટલે પાટ એ જીર્ણ થઈ ગયેલી અને એ લઈ અને સભા મંડપમાં એ દર્શન કરવા માટે રાખેલ. દર્શન કરાવજો આ પાટના. થયા દર્શન થયા. આ બ્રહ્માનંદ સ્વામીની આ દેખાય છે આ 4 પૈડા છે. આ ચારે બાજુ 4 પૈડા, અને બ્રહ્માનંદ સ્વામીને જ્યાં ફેરવવી હોય એ ત્યાં બ્રહ્માનંદ સ્વામી ફેરવે. એ આ લાકડાની પ્રસાદીની પાટ
એની ઉપર જે એ રાંધેલા વાસણો મૂકે તો એમાંથી અનાજ ક્યારેય મૂળી મંદિરે જાઓ એ તો ખાસ આના એ દર્શન કરજો. એ સ્વામીનું એ કેવું ઐશ્વર્યપણું, કેવું ચમત્કારીપણું હશે કે સ્વામી એ પાટ ઉપર વિરાજમાન થતા અને એના કારણે એ પાઠમાં પણ એવું દૈવત આવી ગયું. આપણે અહીંયા અખંડ ધૂનમાં એ જે ઢોલકી વપરાય છે, એ ભક્તો ધૂન ગાતા હોય તો સાથે સાથે એ ઢોલકી પણ વાગે. હવે મહારાજના મહામંત્રમાં પ્રતાપ તો હોય, પણ એ મહામંત્રના પ્રતાપે કરીને હરિભક્તોને વગાડવે કરીને એ ઢોલકીને જો કોઈ મલિન જીવ આવી ગયો હોય, કોઈ પ્રેત કે ભૂત આવી ગયું હોય કોઈનામાં, અને એને એ ઢોલકી વગાડવા આપો ને, અડી પણ શકે નહીં. ત્યારે બ્રહ્માનંદ સ્વામી નાનપણથી એ સહેજે આવો પ્રતાપ, અને બાળપણમાં એ સ્વામીનો આવો પ્રતાપ જોઈ અને લોકો આવતા એ પ્રતાપ જોઈને કહેતા કે આ લાડુદાનજીના હાથમાં તો એ પદ્મનું ચિહ્ન છે. કોઈ કહેતું કે એમના જમણા પગમાં ઉર્ધ્વ રેખા અને સાથિયા કહેતા કે સ્વસ્તિકનું ચિહ્ન છે. વળી કોઈ એમ કહે કે આ તો એ દેવલોકમાંથી આવેલા કોઈ મોટા અવતારી પુરુષ છે. હવે આમ નાનપણથી આવા ચમત્કારો દેખાડે એટલે સહેજે બધાને એવી જ કલ્પનાઓ થાય કે આ તો કોઈ દેવી જીવ છે. અને આવી રીતે ખાણ ગામમાં અને આસપાસના પ્રદેશોમાં એ લાડુદાનજીનો મહિમા ગવાવા લાગ્યો. આ કુમાર લાડુદાનજી 7 વર્ષના થયા એટલે એમના પિતા શંભુદાનજીએ એ દેવઘરના પૂજારી એ શિવશંકર ભૂદેવ પાસે એ વિદ્યા અભ્યાસનો પ્રારંભ કરાયો. જે આ શિવશંકર ભૂદેવ એમને શીખવાડે એ તરત જ એક જ દિવસમાં એ શીખી જાય. કંઈ પણ કંઠસ્થ કરવાનું હોય તો એ પણ આ શિવશંકર બોલે અને પાછળ બોલતા જ આ લાડુદાનજી એ સહજમાં શીખી જાય. જેમ એ લાડુદાનજી મોટા થતા ગયા એમનો પ્રૌઢ પ્રતાપ એ આખા એ પ્રદેશમાં જણાવવા લાગ્યો. અને એમાંય વળી જૂનો જમાનો રાજાશાહી, એટલે જ્યાં એ રાજ્યમાં આજુબાજુમાં શિરોહીમાં અથવા તો ઉદયપુરમાં જ્યાં ખ્યાલ આવતો કે લાડુદાનજીનું આવું સામર્થ્ય છે, એ નાનપણમાં જ આવી કવિત્વ શક્તિ વળી આવા ઐશ્વર્ય ધરાવે છે, તરત જ બધાને એમ થાય કે આ લાડુદાનજી એ અમારા રાજ્યમાં આવે તો એની કવિત્વ શક્તિનો અમે કંઈક એ થોડો ઘણો એ તાલ કરીએ. અને એમાં વળી વાસ આ ખાણ ગામ એ શિરોહીના મહારાવ તરફથી આ શંભુદાનજીને ભેટમાં મળેલું. જે લાડુદાનજીના પિતા શંભુદાનજી એમને આ ખાણ ગામ ભેટમાં મળેલું. કારણ કે એ શિરોહી રાજ્યના એ રાજ્ય કવિ હતા અને વળી પાછા એ શિરોહી રાજ્યના દશોંદી ચારણ હતા. દશોંદી ચારણ એટલે એ ચારણનો એક સ્પેશિયલ પ્રકાર છે. કહેતા કે જે કોઈ પણ રાજ્યમાં આ રાજ્ય કવિ હોય તો એમાં સહેજે એ સ્પેશિયલ એ રાજાઓ જ એ અમુક જે ચારણ કવિઓ હોય, પોતાના રાજ્યના કવિઓ હોય, તો એમને એ પોતાની જીતનો એ 10મો ભાગ આપે. દશોંદી ચારણ એટલે એ પોતાની જીતનો 10મો ભાગ આપે. પોતાની ઘરે કોઈ લગ્ન પ્રસંગ હોય અથવા તો કોઈ બીજો કોઈ પ્રસંગ હોય અને બધા રાજ્યમાં આવા દશોંદી ચારણ ન હોય, કારણ કે તો રાજાનું જે ગજુ હોય એ જ આવી રીતે પોતાને ત્યાં દશોંદી ચારણ રાખી શકે. એટલે એમાં આ શંભુદાનજી દશોંદી ચારણ હતા. કહેતા કે રાજ્યમાંથી જે કાંઈ પણ આવક થાય અથવા તો કોઈ જીત મેળવે અથવા તો કોઈ લગ્ન પ્રસંગ કે બીજો કોઈ પ્રસંગ હોય તો એમાંથી એ 10મો ભાગ એ આ દશોંદી ચારણને અપાય. જેવી રીતે દશોંદી એ ચારણ હોય એવી જ રીતે અયાચી ચારણ પણ હોય.
અયાચી ચારણ એટલે કોઈ એક જ જગ્યાએથી એમને જે શિરપાવ મળતો હોય એ એક જ જગ્યાએથી એમને શિરપાવ લેવો. બીજી કોઈ પણ જગ્યાએ જાય, બીજા કોઈ પણ રાજા રજવાડાઓમાં જાય અને ત્યાં વળી એ ત્યાંના રાજા પ્રસન્ન થઈ જાય અને પ્રસન્ન થઈ અને એને ગમે તેટલી ભેટ આપે, એ બધી જ ભેટ આ અયાચી ચારણ હોય એ હાથ જોડીને કહે કે રાજન, તમે ભેટ આપો છો પણ અમે અયાચી ચારણ છીએ, અમે તમારી ભેટ એ તમે આપી એ બદલ ખૂબ આભાર, પણ તમારી ભેટ સ્વીકારી નહીં શકીએ. અને કદાચ રાજાનો બહુ આગ્રહ થાય અને સ્વીકારે પણ એ ભેટ, તેમ છતાં એ ભેટ હોય એ કોઈ મોટા મંદિરોમાં એ દાનમાં આપી દે, અથવા તો કોઈ બીજા જરૂરિયાતી માણસો હોય તો એને ભેટમાં આપી દે. પણ આ અયાચી ચારણો એ એક પોતે જે નક્કી કરેલા હોય એ રાજા પાસેથી જ પોતાનું એ જે ભેટ સોગાત હોય એ સ્વીકાર કરે, પણ બીજાનો ભેટ સોગાત સ્વીકાર કરે નહીં. ત્યારે આ દશોંધી ચારણ આ શંભુદાનજી હતા. એમાં એકવાર આ શિરોહી રાજ્ય અને એ ઉદયપુરના રાજ્યમાંથી એ લગ્ન પ્રસંગની આમંત્રણ પત્રિકા આવી. સહેજે શંભુદાનજી એ રાજ્ય કવિ હતા એટલે બધાને ત્યાં જવું પડે. અને એ વખતે આ કુમાર લાડુદાનજી પણ એ પોતાના પિતાશ્રીની સાથે એ શિરોહી રાજ્યમાં ગયા. સહેજે રાજ્યમાં ગયા એટલે ત્યાંના રાજ દરબારમાં એ જવા આવવાની એ સુંદર તકો મળી. નાના એવા લાડુદાનજી અને એમાંય પાછી એ રાજ્યસભામાં આવ્યા એટલે એમની સહેજે એ કીર્તિ તો ફેલાયેલી જ હતી. અને સહેજે નાના હોય, મીઠું મીઠું બોલે, અને એમાં પણ વળી આ ચારણ કુળ એટલે મહારાવજીએ એ લાડુદાનજીને પોતાની નજીક બોલાવ્યા, પોતાની પાસે બોલાવ્યા. નાના હોય એટલે સહેજે પૂછીએ ને આપણે, કેટલામું ભણો છો? એબીસીડી આવડતી હોય તો એબીસીડી પૂછીએ, એ કક્કો બારાક્ષરી આવડતા હોય તો એ પૂછીએ. વળી કોઈ સત્સંગી હોય, કોઈ સંતો પાસે એમના દીકરાને લઈ જાય તો જે કીર્તન આવડતું હોય ને તરત જ એના દીકરાને કહે, બેટા આ વંદુના પાઠ બોલો તો. શીખવાડ્યું હોય તો આવડે, નહીતર તો ઓલા ટીવી વાળા તો શીખવાડે જ છે. એ નાનપણથી મા બાપ સંસ્કાર રેડે ને કે એને આની ગળથુતી બહુ સારી છે, એ નાનપણથી મા બાપ સંસ્કાર રેડે ને એ તો એના સંસ્કાર એ જીવનના અંત સુધી ટકે, પણ સાથે સાથે એ બીજાને વારસામાં પણ આપતા જાય. લાડુદાનજી નાના એવા આ મહારાવજીએ પોતાની પાસે બોલાવ્યા અને સહેજે લાડુદાનજીને પૂછ્યું કે લાડુદાનજી, એ તમે શું શીખા છો? એ અત્યાર સુધી જે કલા શીખા હોય તે રજૂ કરો. લાડુદાનજીએ આપમેળે અમુક કવિતાઓ રચેલી. વળી પાછા એ શંકરદાનજી, એ શિવશંકરજી, એ એમની પાસે પણ એ વિદ્યા અભ્યાસ કરતા. તેમ છતાંય હજુ તો એ લાડુદાનજીની અશિક્ષિત અવસ્થા કહેવાય, પણ છતાં પણ પોતાની સ્વાભાવિક તીવ્ર બુદ્ધિથી રચાયેલ પોતાની કવિતાઓ, દુહાઓ, છંદો વગેરે દરબારમાં ગાઈ સંભળાવ્યા. વળી એ ભગવાનની સ્તુતિઓ પણ કંઠસ્થ કરેલી હતી, એ પણ સંભળાવેલી. ગિરિજા કે સ્વામી અંતર જામી નિર્મલ નામી સુખકારી, લઈ રાતી અંગા નાચત ચંગા ધરી ઉમંગા અતિ ભારી, સુખ સંપત્તિ દાયક પૂજન લાયક ભૂતહી નાયક ભયહારી, તનુ પે ગજ લાખા ઓઢ વિશાલા મુંડન માલા ગલધારી. હવે સહેજે એ ભગવાન શિવજીનું બાજુમાં દેરું અને ત્યાં રોજ આ શિવશંકર પંડ્યા એમને આ બધું શીખવતા. એટલે ભગવાનની આવી સ્તુતિ ત્રિભંગી છંદમાં ગાઈ. ગોરે તન ભારી વિભૂતિ ધારી હર્ષ અપારી હિય ધારી, વિગ્રહ કરી ભારી ત્રિપુરા ઝારી કીર્તિ ભારી વિસ્તારી, ભળકે શશી ભાલા વિધુ વિકરાળા વિલસિત વ્યાલા
ભયહારી, નેહે નતિ અંગા રહત હિ નંગા પીવત ભંગા અતિ ભારી. શંભુદાનજી અને વળી પાછા બીજા બધા જ રાજ્યના અધિકારીઓ અને મહારાવજી આ લાડુદાનજીની આવી વાક ચાતુર્ય, વળી પાછા આવા છંદો ગાયા, કાવ્યો ગાયા, અને એમાંય પાછી કોઈ પણ ક્ષતિ નહીં. હવે ગાય તો ખરા, પણ ક્ષતિ આવી જાય, વચ્ચે કંઈક ભૂલી જાય તો વળી પાછું ખોટું દેખાય. પણ લાડુદાનજી એ પોતાની મેધાવી શક્તિથી એક પણ ક્ષતિ વિના આવી રીતે એ દુહા, છંદ, કાવ્ય વગેરે ગાયું. એ મહારાવજી ખૂબ પ્રસન્ન થયા. અને બરોબર એ વખતે મહારાવજીએ પોતે વિચાર્યું કે આ બાળ કવિને જો ઉત્તમ પ્રકારનું ધોરણસણ એ કાવ્ય શિક્ષણ કહેતા કે પિંગળ વિદ્યાનો અભ્યાસ કરાવવામાં આવે તો આ બાળ કવિ શ્રી એક ઉત્તમ મહાન શીઘ્ર કવિ થઈ શકે એમ છે. મહારાજાએ શંભુદાનજીને નજીક બોલાવ્યા, પોતાની પાસે બોલાવીને કહ્યું કે શંભુદાનજી, એ તમારી કરતા પણ વિશેષ શક્તિ મને આ તમારા પુત્રમાં દેખાય છે. આ તમારા પુત્ર રત્નને એ કચ્છ ભુજમાં એ પિંગળ ભણવાને માટે એ અમારા ખર્ચે મોકલો, અને ત્યાંથી સંપૂર્ણ અભ્યાસ કરી અને કવિરાજ થઈને અહીં આવશે એટલે અમે એમને બીજા 4 ગામો બક્ષિસ આપીશું, અને વળી ઉપરથી સોનું પણ આપીશું, અને એની ઉપર લાખ પશાવ કરીશું. લાખ પશાવ એટલે 1 લાખનું દાન ભેટમાં આપીશું. ક્યારે? એ સમયે 1 લાખનું દાન ભેટમાં મળે, આજે કરોડો રૂપિયા થાય હો. હવે પહેલેથી આગાહી કરી દીધી કે ત્યાં જઈ અને એ વિદ્યા શીખીને પાછા અમારા આપણા રાજ્યમાં એ કવિ તરીકે આવે એટલે અમે આટલી ભેટ આપીશું. સોનું મળે, ઉપરથી લાખ પશાવ, 1 લાખ રૂપિયાનું દાન થાય એટલું ભેટ મળે, અને ઉપરથી એ 4 ગામ તો ખરા જ. શંભુદાનજી તો ખૂબ રાજી થઈ ગયા કે મારા પુત્ર એ નાનપણથી આ બધા જ મોટા મોટાઓને ખુશ કરી દીધા, રાજી કરી દીધા. શંભુદાનજી આ દીર્ઘદર્શી વીર પુરુષ મહારાવ શ્રીની આજ્ઞા શિર માથે ચડાવી રાજ્ય તરફથી પિતા પુત્રને જે મળેલો એ ઉત્તમ શિરપાવ એ લઈ અને વળી પાછો એ કચ્છ ભુજના એ મહારાવ શ્રી ઉપરનો ભલામણ પત્ર સાથે લઈ એ વાટ ખર્ચી લઈ બધું જ લઈ વળી પાછા પોતાના ગામ ખાણે આવ્યા. વળી પાછો શંભુદાનજીને વિચાર થયો કે ક્યાં ખાણ અને ક્યાં કચ્છ, દરિયા પારની ભૂમિ, અજાણી ધરતી, કોઈની સાથે વળી ત્યાં પરિચય નહીં, ત્યાં તો આપ્ત જનની એ અપેક્ષા જ ક્યાંથી રખાય. વળી પાછો વિચાર આવે કે પિંગળ શાસ્ત્રની નિપુણતા પ્રાપ્ત કરવા માટે એ સમગ્ર વિશ્વમાં એ લખપતની એ પિંગળ પાઠશાળા એ જ એક ઉત્તમ વિદ્યાલય હતું. જો પુત્રને સારી રીતે વિદ્યાભ્યાસ કરાવવો હોય તો ત્યાં મૂક્યા વિના પણ એ છૂટકો નહોતો. વળી પાછો વિચાર આવે કે કચ્છ દેશ એ મારવાડ પ્રદેશથી ઘણો દૂર, વળી પાછું પગપાળા જવાનું, એ કોની સાથે મોકલે, અને એમાંય પાછા મારા પુત્રની તો એ બાલ્યાવસ્થા છે. આ એકના એક લાડકવાયા રાજકુમાર જેવી કાંતિવાળા એ આ મારા લાડુકુમારને એ કોની સાથે ભુજ મોકલવા? અને આવા ને આવા વિચારોમાં ને વિચારોમાં શંભુદાનજી ગઢવીને એ ઘણાય માસો વીતી ગયા. અને બરોબર એક દિવસે એ બંને જણાને લાડુદાનજીના એ માતા પિતા બંને જણાને એક સુંદર સ્વપ્ન આવે છે. પણ એ સ્વપ્નનું શ્રવણ અને આગળની કથા ખૂબ સુંદર છે. એ કથાનું શ્રવણ એ આપણે એ આવતીકાલે કરીશું. અત્યારે સૌ સાથે મળી અને મહારાજના દિવ્ય પૂજનમાં જોડાઈએ. બોલો. અત્યારે સૌ સાથે મળી અને મહારાજના દિવ્ય પૂજનમાં જોડાઈએ. બોલો ઘનશ્યામ મહારાજની જય. જય સ્વામિનારાયણ.